બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નખત્રાણા નાયબ કલેક્ટર કચેરી ખાતે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાગા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે જેને 18 જેટલા યુદ્ધ જીતી સમગ્ર ભારત વર્ષના રાજપૂતોને એક કરવાનું કામ કર્યું છે, એવા સપૂત વિશે આવી ટિપ્પણી બજરંગ દળ ક્યારે પણ સાખી નહીં લે, જેથી અપમાન કરનારને સંસદમાંથી બહિષ્કાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અને આવનારા દિવસોમાં આના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો બજરંગ દળ દ્વારા વધુ જલદ કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। આ કાર્યક્રમમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। સમસ્ત હિન્દુ સમાજ એકત્ર થઈ નાયબ કલેક્ટર નખત્રાણા ખાતે આવેદન પાઠવ્યું હતું। અત્યારે રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા અને લોકશાહીના મંદિરની અંદર જ્યાં સમગ્ર વિશ્વની નજર આપણા રાજ્યસભા અને સંસદ સભ્ય ઉપર હોય છે, એની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ એ આપણા જે મહાન વીર પુરુષો જેણે ભારતની શૌર્ય, એકતા અને અખંડિતતા માટે જેને પોતાના બલિદાન આપ્યા એના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એ માટે અત્રેથી સર્વે સનાતની ભાઈઓ સખત શબ્દોમાં વખોડીએ છીએ। એ જે સાંસદે પોતાની વિકૃત માનસિક સ્થિતિનું આની અંદર રાજ્યસભાની અંદર પણ વર્ણન કર્યું। મહામહિમ રાષ્ટ્રપતિજીને ખાસ નિવેદન કે આવા આપણી સંસ્કૃતિ, આપણી સનાતન ધર્મ અને રાષ્ટ્ર માટે જે નુકસાનકારક જે સાંસદો છે એમને તાત્કાલિક ધોરણથી નિષ્કાસિત કરે। પ્રાંત કચેરી નખત્રાણાमध्ये હાલમાં જે સપાના સાંસદ રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા ઉપર આપણા હિન્દુત્વના આન બાન અને શાન રાષ્ટ્ર માટે જેમણે ગૌરવવંતો ઇતિહાસ અને બલિદાનો આપ્યા છે એવા રાણા સંગ્રામસિંહ રાણા સાગા સામે જેમણે અપમાનિત શબ્દોનો ઉચ્ચાર કર્યો એના માટે સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ આયામ દ્વારા આજે દેશભરમાં દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર એક મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપેલ છે, જેમાં અમારી સમસ્ત સનાતન હિન્દુ સમાજની અને પરિષદની એક જ માંગ છે કે આવા બફાટ કરનાર શાસન સામે તાત્કાલિક એમના પદ ઉપરથી નિલંબિત કરે અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી સૌ સનાતનીઓની માંગણી છે, જેમણે આ રાષ્ટ્ર માટે, હિન્દુ ધર્મ માટે પોતાના બલિદાનો, ગૌરવવંતો ઇતિહાસ, જેમણે ઘાસની રોટી ખાધી છે પણ આ મુગલો અને મલેશિયો સામે અનેક યુદ્ધ કરી પોતાના શરીર ઉપર અસંખ્ય ઘા સહન કરી અને જેમણે હિન્દુત્વ ટકાવી રાખ્યું, આવા વીર મહાપુરુષો વિશે જેમ તેમ બોલતા આ ગદ્દારો સામે યોગ્ય પગલાં સરકાર લે એવી અમારી અત્રેથી માંગણી છે।